મરેલો એટલે તને આપણો 25 વર્ષે 30 વર્ષે ફગી જઈએ છે તો આ મર્યા તા કબે કાટ કર્યા હતા મર્યું એટલે પતી જ ગયું બાપ. આ જેસલના ડંકા વાગે તો હું છે, વાલિયાના ડંકા વાગે તો હું છે બાપ, એમાં હું છે હે? બસ સત્પુરુષોના વચનમાં મટી જ ગયા છે અને ઉભા થયા જ નહીં જ. સંજોગો આયા છે પછી એવા. જેસલ ભક્તિના માર્ગે વર્યો અને ખબર પડી બધાને કામ હતો આવી રહ્યો ભક્તિના માર્ગે વર્યો તો જેટલા જેટલા વેર વારવા વાળા હતા ને એ તો બધા બેઠા જ હતા. હા, તમે નાગોરાઈ કરો ને ત્યાં સુધી તમારા પૈસા કોઈ ના માગે, બાકી હોય ને તો એ મોનભા ના માગે, પણ લાગે કમ તમે ભગત થયા તો ઉઘરોની ચાલુ. અને પછી મુદ્દો પેલો હાથમાં આમ ભગત થઈને નહીં હાલવાના, ભગત થઈને એમ નહીં હાલવાના. અને પેલા તો મગાવે વાજ નતા, પેલા તો જે સલંગાથી કોઈને ઓખ મિલાવવાની તાકાત નથી, પણ ખબર પડી કે હાય રે. અને અમે જોજો ઓબાને અત્યારે કોઈ દેખાડા મારે ચાણ ચાલુ થઈ. તમારા ઉપર દેખાડા ચાલુ થાય તો સમજી લાવ કોક આવ્યું છે, આપડે કોક ફળ બેઠું છે, હું વધો અને મારવા દેજો કશું વધુ નહીં લે. હા તાન હું કાચા ફળનું તોરી તો ઈવન ખાટ્યો ભાગમાં આવી, આપડે હું વધો છે કાચા ફળનું દેખાડા મારીને તોરી અને સોડ્યો પાડશી તો ખાટ્યો. જો મીરાને એ વખતે દેખાડા માર્યા ની સોડ્યો પાડ્યો તો અત્યારે ખાટ્યો જ ભાગમાં આવે. મેવાડ બધું જોઈ આવો, પોણી એ પીવાનું નહીં ની બની ઉંબેલા મારશે, ડુંગરો સિવાય કશું ભાગમાં નહીં. હા, આપણે જમીન માટે તૂટી ગઈએ છે ને પછી બધા જમીન રોડ ટચ તો આખા નાખા ડુંગરા છે જોઈતા બા જોઈ આવો. આ મગરો મારો હે, પેલો મગરો મારો હે, પણ કોઈ ઉગતું જ નહીં હે પથરા સિવાય કોઈ હે જ નહીં. શું કરવાના મગરા? એટલે આ જમીનો પાછળ પડ્યા છે ને એનો આવતા અવતાર મગરોમાં છે લખી રાખો. અને એ તો બધા નવરા થઈ ગયા છે ને તે બચારા ભજન કરે સાહેબ. હા એ હોય કે ના એ હા હા ભાઈ હા બેનો હવાર હુંદી સાહેબ ભજન કરે. આ પેલો એ સતાર લઈ બેનો હા એટલે એ બધા જે બચારા મંડ્યા છે ને એ કોતો આ બાજુ અને આ જમીન માટે મંડ્યા છે ને તે આખા ડુંગરા હાલી જ દેવા છે. તમે આરોટ્યા છો વાત વધી આપણે. હા એ તો કોક હારી વાત હારી કહેવાના કે તન મન ધન શીશ એમાં સર્વસ્વ સમર્પિત થઈ જાય. જે મહાપુરુષો ગાજ્યા છે બાપ, ભલે ગંગા સતી પાનબાઈની આખી જ્ઞાનની જે ભૂમિકા પરાકાષ્ઠાની હતી બાપ, પણ એ સદગુરુનું સમર્પિત હતા. હા, જેને કંઈક મળ્યું છે પ્રાપ્ત થયું છે એ સદગુરુ કૃપાથી મળ્યું છે બાપ. અને જે મહાપુરુષોના વચનમાં વરી ગયા છે ડંકા જગતમાં એ ના વાગ્યા છે બાપ. આપણે સાખી બધા બોલીએ છીએ વસને માર્યા મર ગયા વસને છોડ્યા જેને રાજ, જે નર વચન ને વિવેક્યા ઉનકા સર ગયા. જેને વચન નો વિવેક કરી દીધો છે બાપ, મહાપુરુષોના વચન નિષ્ઠાથી જેને પેલું કર્યું છે આ જગતમાં મહાપુરુષ કે ના ડંકા વાગી ગયા છે બાપ. અને સત્પુરુષોના વચનમાં વિશ્વાસ હોય તો ઘટનાઓ ગમે તેવી હોય સાહેબ. આ બધું આજે કરવાનો આપણને ભાવ થયો, આ નિમિત્તે આપણને સત્સંગ ભજનનો આ ભાવ થાય છે. શું છે? સદગુરુનું વચન પડ્યું છે બાપ. એ હૃદયની ભીતરની અંદર એટલે આ ભાવ થાય છે. ન તો જગતનો સંસારનો ભાવ હોય તો શોક જ હોય એકલો. ઉપરથી આ માઇક નહીં વગાડવા દેતા ના હતા. હમણાં માઇક નહીં કી હા મારે ઘેર આવું બન્યું છે કે માઇક નહીં લ્યો, હા ના વાગવા દે બાપ. પણ આ સત્પુરુષોની કૃપા છે, મહાપુરુષોની કૃપા છે બાપ, કે જેથી કરી અને આપણને આ ભાવ હરદમના માટે. અને ભજન એક જ એવું સાધન છે બાપ, ભજન સંતોનો સંગ એક જ એવું સાધન છે કે જે દુઃખની અંદર સુખ હલાવે. સંસારમાં સુખમાંથી સુખ પ્રાપ્ત કરાવવાનો સાધન તો ગણો છે બાપ. હા, તમને ધારો કે કોઈ વસ્તુથી કે કોઈ સ્થળથી આમ આનંદ થતો હોય કે ફલાણી જગ્યાએ જઈએ, ચલો ફરવા જઈએ, મજા આવે એવી જગ્યા છે બાપ, ઈકન ચલો મજા આવે એવી જગ્યા છે, ઈકન જ્યાશો અને ખૂબ આનંદ કરો છો, પણ એક ફોન એવો આવે કે તમારા અડીનાય રહેતા ને એક્સપાયર થઈ ગયા છે સાહેબ, તો ફરવાની મજા રહે? લે સ્થળ છે, તમે છો, બધું જ છે. શું થઈ ગયું? ફટાફટ મોઢું ડાઉન કી ભેડો જલ્દી પાછા કી આવું બની શક્યા. હા હે કી આપણે તો એટલે બધું સૌ આનંદ કરતો હતો ને શું થયું? એક જ ફોને બધું બધો આનંદ ગાયબ થઈ ગયો. અને ગાયબ થાય આનંદ કહેવાય નહીં, આવત જાય એ આનંદ કહેવાય નહીં. આનંદ
એટલે સુખ અને દુઃખની આવે નહીં હેડકી આઠે આઠે પોળાનંદ. વિપત્તિ પડે તોય વણશે નહીં પાનબાઈ સોઈ હરિજનના પ્રમાણ બાપ. ગમે તે